પારુલ તને ખબર હે શું? આપણે કુલરમાં પાણી નાખીએ કે નહીં તો એ પાણી જાય ખેંચા. અને બીજો સવાલ કે આપણે એસીમાં કુલરની જેમ પાણી નહીં નાખતા તો એની અંદરથી પાણી આવે ચી રીતે? ભગવાન જેવા જેવા સવાલ પૂછતા હોય તમે. આ તો તું મને જાણે પૂછતી હોય તાણે અમને કેવું થતું હશે? તાણે શું જાણે. વાંચિયારી મારે હે આવા નવા મગજ વગરના જ સવાલ પૂછતી હોય તું મને. હે પપ્પા, હા બોલ બેટા. આપણે અમીર કહેવાય કે ગરીબ? ના બેટા, આપણે અમીર કહેવાઈએ ના ગરીબ કહેવાઈએ. ચમ એવું? ચમ એવું એનું કારણ એવું બેટા કે આપણી અત્યારે હાલત એવી છે કે આપણે ખાવું હોય સફરજન, ભાવ પૂછીએ આપણે મોસંબીના, અને ઘરે લઈને આવીએ કેળા. એટલે ના અમીર છી ના ગરીબ છી. હે પારુલ, જેવી રીતે એપ્લિકેશનમાં ફ્રેન્ડ ના અનફ્રેન્ડ કરીએ કાય એવી જ રીતે મેરિડ ના અનમેરિડ કરીએ કાય ખરું? એટલે તમે કેવા શું માંગો છો? અરે હું તો પૂછું હું ખાલી. તો પૂછવાનો શું મતલબ પડે? તો ખાલી પૂછતો નહીં માં. કંઈક ને કંઈક મગજમાં પૂછવું હોય ખબર છે મને તમારે. અરે વાત માં શું કેવું તને? તું માર કરે કાયમ. આવા નવા પ્રશ્ન કરતા હોય નકરા જાણે હોય તાણે. હે પારુલબેન, તમે આટલા સુંદર હો તો તમને નજર કેમ નહીં લાગતી? મારી જોડે આખો કાજલનો ડબ્બો હોય ને એટલે. મને કે હાસ તો હું કાચના ડબ્બા જેવો લાગુ? તમે ખુદને પૂછી લો ને. હેલા, હા બોલ. શેર બજારમાં બધા નુકસાન કેમ થાય છે? નુકસાન થવાના કારણમાં એવું હે ને બગા કે શેર બજારમાં અત્યારે જેટલા કૂદે છે ને એ બધા હર્ષદ મહેતા થવાના ઈરાદે આવે. પણ શેર બજાર ધીરજ નો ખેલ છે. પણ ધીરજ રાખી ના આવે કે એટલે થાય જેવું કે બધા નરસિંહ મહેતા થઈ જાય, હર્ષદ મહેતા નહીં. હા, ધીરજ હોય ને તો જ શેર બજારમાં નફો કમાઈએ કે મળે. હા બોલ. હું તમારા મમ્મીને ખુશ રાખવા માટે શું કરું? જો બગા એમાં એવું છે ને કે તારે છે ને રોજ સવારે 5:30 ઉઠી જવાનું, પછી ઉઠીને કચરા પોતું કરી નાખો ઘરમાં, પછી ચા મૂકી દે બધા માટે, પછી ઘરના કામ. આપણા જીવનમાં સુખનો સૂરજ ચાણે ઉગશે? સુખનો સૂરજ ઉગાડો હોય ને તો સૂરજ ઉગે ને પેલા ઉઠી જવું જોઈએ અને સૂરજ આથમે ને ત્યાં સુધી કામ કરવું જોઈએ. આવી રીતે આમ બેઠા રહો ને પડ્યા રહો ને ઘરમાં તો સુખના સૂરજ ના ઉગે. તમે હે ને પેલા જેવા રહ્યા જ નહીં, હવે તો હાવ બદલી ગયા હો. આ તે બદલી જ જાય ને ગાંડા જેવો ચા સુધી રહું. વાંચિયારી મારે અંતમાં બધાય બદલાનો. તને પાડી જેવી લાવે તો ભેંસ જેવી નહીં થઈ તું? ભેંસ જેવી લાગુ તમને? આ તો થાય જ છે. લાવે તો 40 કિલોની 60 કિલોની થઈ તું. તમને કેવી લાગુ? આટલી પાતળી તો તમે મને આવું કહો. જેટલી જમીન બહાર છે ને એટલી તો ભોંય છે જમીનમાં. વાંચિયારી મારે છે પેલા જીવન નહીં રહ્યા. ત્યાં સુધી મૂર્ખો રહો. એક વખત તો ભૂલ કરી. પારુલ, તને ખબર હે આપણા જીવનમાં એવા ઘણા માણસો હોય જેને કેમ છો પૂછવાની જગ્યાએ પૂછવાનું એવું મન થાય કે તમે છો જ કેમ. વાત તો તમારી સાચી છે. હા, તમને ખબર છે કે મારા જીવનમાં એવા માણસો કોણ છે? તને ખબર છે ને? છે એવા મારા જીવનમાં ઘણા.